નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 27 એપ્રિલ 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછાતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. કઈ ગ્રંથિને શરીરની માસ્ટર ગ્રંથિ પણ કહેવામાં આવે છે? શરીરની માસ્ટર ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ગ્રંથિ કઈ છે? તો આપણો આન્સર થાય પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ જેને આપણે શરીરની માસ્ટર ગ્રંથિ પણ કહેવામાં આવે છે. કઈ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિને નિયંત્રિત કરે છે? તો અહીંયા ક્વેશ્ચનની સાથે સાથે આપણે એ પણ યાદ રાખીશું કે હાઇપોથેલેસમ ગ્રંથિ એ પિટ્યુટરી ગ્રંથિને નિયંત્રિત કરે છે. શરીરનું તાપમાન નિયંત્રિત કરતી ગ્રંથિ કઈ છે? તો અગેન આપણો આન્સર થશે હાઇપોથેલેમસ ગ્રંથિ કે જે આપણા શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. કયા હોર્મોનને બર્થ હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે? બર્થ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિટોસિનને. ચલો, તો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આપણા આજના કરંટ અફેર્સના મુદ્દા. ગુજરાતની કઈ એકમાત્ર ગ્રામ પંચાયત તેને વર્ષ 2019-20 માટે ગ્રામ પંચાયત વિકાસ યોજનાનો એવોર્ડ મળ્યો? ગ્રામ પંચાયત વિકાસ યોજનાનો એવોર્ડ મળ્યો છે વર્ષ 19-20 માટે, 2019-2020 વર્ષ માટે, જે આપણા ગુજરાતની એકમાત્ર ગ્રામ પંચાયત છે. તો આ ગ્રામ પંચાયત કઈ છે? આપણો આન્સર થશે હજીરા ગ્રામ પંચાયત. હજીરા ગ્રામ પંચાયત. હજીરા ગ્રામ પંચાયત ગુજરાતમાંથી એકમાત્ર સુરત જિલ્લાના 84 તાલુકાની હજીરા ગ્રામ પંચાયતને વર્ષ 2019-20 માટે ગ્રામ પંચાયત વિકાસ યોજનાનો એવોર્ડ મળ્યો છે. ચલો, આ હજીરા ગ્રામ પંચાયત તો હજીરા ગામ છે. તો હજીરા ગામ અન્ય કઈ રીતે પ્રખ્યાત છે એ તમારે આન્સર લખવાનો છે. અન્ય કયા બાબતોમાં પ્રખ્યાત છે હજીરા ગામ? તો એના માટે પણ તમારે આન્સર લખવાનો છે. ઇન શોર્ટ કે હજીરા આખો વિસ્તાર છે, આખો હજીરા વિસ્તાર અન્ય સેના માટે ખૂબ જ પ્રખ્યાત થયેલો છે એ તમારે લખવાનું છે. આપણે જોવા જઈએ તો સુરત કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ સુરતના કલેક્ટર કોણ છે? ડૉક્ટર ધવલ પટેલ. તો ધવલ પટેલ અને તેના વિકાસ અધિકારી છે હિતેશ કોયા, એમના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને આપવામાં આવ્યો? તો હજીરા ગ્રામ પંચાયતના જે સરપંચ છે એવા સરપંચને આપવામાં આવ્યો હતો. આમાં કેટલી રાશિ આપવામાં આવે છે? તો 5 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવે છે. 5 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે. હવે જોવા જઈએ તો આપણે જોઈએ 24 એપ્રિલ. તો 24 એપ્રિલને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો હાલ આપણે જે આ દિવસ ઉજવ્યો હતો પંચાયતી રાજ દિવસ, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, તો એ નિમિત્તે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયતો વચ્ચે વિકાસની એક સારી એવી તંદુરસ્ત સ્પર્ધા હેલ્ધી કોમ્પિટિશન યોજાય છે. અને આ હેલ્ધી કોમ્પિટિશન અંતર્ગત અલગ અલગ 4 કેટેગરીમાં યોજાય છે. કેટલી કેટેગરીમાં? તો અલગ અલગ 4 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાય છે. અને તે એવોર્ડ એમાં આપણા સુરતના હજીરા ગ્રામ પંચાયત એને એવોર્ડ મળ્યો છે. આગળ જોઈએ, ભારતની 313 ગ્રામ પંચાયતોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સશક્તિકરણ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત પુરસ્કાર અને ગ્રામ પંચાયત વિકાસ યોજના, આ અલગ અલગ 4 કેટેગરીના એવોર્ડ આપવામાં આવે છે. અને અલગ અલગ રીતે ધનરાશિ પણ આપવામાં આવે છે. એમાંથી આપણા ગુજરાતને કઈ રીતે એવોર્ડ મળ્યો છે? આપણે ગુજરાતને એવોર્ડ મળ્યો છે એ ગ્રામ પંચાયત વિકાસ યોજનાનો એવોર્ડ મળેલો છે. કયા દેશની નાન્યાંગ ટેકનોલોજી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વારંવાર ઉપયોગ કરી શકાય તેવું બાયોડિગ્રેડેબલ સ્પંજ વિકસાવ્યું છે? બાયોડિગ્રેડેબલ સ્પંજ વિકસાવ્યું છે. તો આ કયા દેશની આ યુનિવર્સિટી છે? તો આપણો આન્સર થશે સિંગાપોરની આ યુનિવર્સિટી છે. સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી એના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની એક ટીમ એમણે વારંવાર એટલે કે અનેક વખત ઉપયોગ કરી શકાય તેવું બાયોડિગ્રેડેબલ સ્પંજ વિકસાવ્યું છે. એટલે કે જે સમુદ્રમાં ઓઇલ ઢોળાયું હોય તો એને અટકાવી શકાય, એટલે કે પાણી અને જે ઓઇલ છે એને અલગ કરી શકાય, અલગ રાખી શકાય. સૂરજમુખીની કઠણ પરાગરજ એક રાસાયણિક પ્રક્રિયાના માધ્યમથી પરંપરાગત રીતે જેલ જેવી સામગ્રીમાં ફેરવી શકાય છે. આ સ્પંજ પર કુદરતી રીતે મળતા ફેટી એસિડનું પડ લાગી રહ્યો છે. તેથી આ ફેટી એસિડ પશુ અને વનસ્પતિના વાસમાંથી પ્રાપ્ત થાય છે. હવે જો અહીંયા સૂરજમુખીની ખાસ અહીંયા વાત કરવામાં આવી છે. સૂરજમુખી એટલે કે સૂરજમુખીનું જે પરાગરજ છે એમાંથી આ બનેલો સ્પંજ એ પાણીમાં ભેળ્યા વિના પણ તેલની જે ચિકાસ છે એને શોષી લે છે. એટલે કે આપણે જોવા જઈએ તો જે પરંપરાગત રીતે આપણે જે ઉપયોગ કરીએ છીએ તો એના કરતાં આ ઘણું બધું એક અલગ પ્રકારની વસ્તુ બનાવવામાં આવી છે. આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ વ્યવસાયિક તેલ અવશોષકોની સરખામણીમાં આ સ્પંજની ગેસોલિન સહિતના વિવિધ ગેસ શોષવાની જે અસરકારકતા છે એને વધુ સારી રીતે એને વૈજ્ઞાનિકોને જોવા મળી છે. તેમાં એવું એમણે નોંધ્યું છે કે તેલ શોષવાની જેની ક્ષમતા છે એ કેટલી છે? 9.7 થી લઈને 29.3 જેટલી
એની રહેલી છે. જો કે સ્પંજ છે એ ઘણા લાંબા સમય સુધી પણ એને રાખી શકાય છે અને ફરીથી પણ ઉપયોગમાં લઈ શકાય છે. તે માટે સિલિકોન તેલમાં પલાળીને અને ફરીથી પાછું આ તેલને નીચોવી દેવામાં આવે અને ફરીથી પાછું એનો ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે જે આપણી પરંપરાગત જે પદ્ધતિ છે એ મુજબ આપણે જોવા જઈએ તો જે રસ્તા એક્ઝામ્પલ તરીકે કોઈ સમુદ્ર છે તો પાણીમાં કોઈ ઓઇલ આવી ગયું છે તો આપણે શું કરીએ છીએ કે એની સફાઈ માટે કેમિકલનો જે ઉપયોગ કરવામાં આવે છે તો કેમિકલના ઉપયોગથી શું થાય છે કે આજે જે કેમિકલના બૂંદ છે એને ફરીથી પાછું જોઈન્ટ કરવામાં આવે છે અને જોઈન્ટ કર્યા પછી એને સાથે લઈ અને કેચઅપ કરી લેવામાં આવે છે. તો અહીંયા શું થાય છે પૈસાનો પણ વ્યય થાય છે, સમયનો પણ વ્યય થાય છે, જે પાણી છે એ પણ એટલું બધું યોગ્ય નથી રહેતું. એટલે કે પાણીના જે અન્ય જે જીવો છે એને પણ ઘણી બધી નુકસાની થાય છે. સમુદ્રમાં તેલના ગળતરથી થતા પ્રદૂષણને નિવારવાનો એક સારો વિકલ્પ પૂરો પાડે છે. તેની સરખામણીમાં ઇકો ફ્રેન્ડલી સ્પંજ વધારે અસરકારક છે. સ્પંજ સંશોધકો સાથે સંકળાયેલી ટીમનું માનવું છે કે આ સ્પંજને જરૂરિયાતના હિસાબે કદ વધારી શકાય છે. એટલે કે એનું જે કદ છે એ પણ વધારી શકાય. એટલે સૂરજમુખીની જે પરાગરજમાંથી જે કાગળ બને છે એની ખાસિયત એવી છે કે વાતાવરણના ભેજમાં બદલાવ આવે તો તરત જ એને પાછું વાળી પણ શકાય છે અને આ ખાસિયતને કારણે એને રોબોટ અથવા સેન્સર અથવા તો જે આપણે એવું કહીએ કે કૃત્રિમ માંસપેશીઓ એમાં પણ ઉપયોગ લઈ શકાય છે. આઈપીએલમાં 6,000 રન કરનાર સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યું? આઈપીએલમાં 6,000 રન કરનાર સૌપ્રથમ ક્રિકેટર બન્યો છે વિરાટ કોહલી. વિરાટ કોહલી આઈપીએલમાં 6,000 રન કરનારો સૌપ્રથમ ક્રિકેટર બન્યો છે. વિરાટ કોહલી આઈપીએલમાં તેની પ્રથમ મેચમાં 2008માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમ્યો હતો અને 106 મેચમાં 5 સદી, 40 અડધી સદી અને કુલ 6,000 રન કર્યા છે. 6,021 રન કુલ એમણે કર્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જ બેંગલુરુ રાજસ્થાન સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ આઈપીએલમાં 6,000 રન પૂરા કરવાની આ સિદ્ધિ એમને મેળવી છે. અન્ય સિદ્ધિની વાત કરીએ તો જે એનો રેકોર્ડ છે 6,021 રન ઓલ ટાઈમ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે, 5 સદીમાં બીજા ક્રમે છે, 518 ચોગ્ગા ઓલ ટાઈમ લિસ્ટમાં ત્રીજા ક્રમે, 40 હાફ સેન્ચુરી એમાં ત્રીજા ક્રમે, 204 છગ્ગા ઓલ ટાઈમ લિસ્ટમાં પાંચમા ક્રમે અને 106 મેચ ઓલ ટાઈમ લિસ્ટમાં તેઓ પાંચમા ક્રમે છે. આમાંથી સ્પોર્ટ્સના જે ક્વેશ્ચન છે ખાસ કરીને ATDOGની એક્ઝામ છે તો એમાંથી કોઈને કોઈ રીતે ક્વેશ્ચન પૂછી લેતા હોય છે, આપણે ખાસ યાદ રાખીશું. એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં બેંક લોન વૃદ્ધિ કેટલા ટકા રહી? જો બેંકની લોન વૃદ્ધિ દર વખતે થતી હોય છે તો આ વર્ષે 2020-21માં વાત કરીએ તો આ નાણાકીય વર્ષ મુજબ જોવા જઈએ તો એસબીઆઈ રિસર્ચનો એક રિપોર્ટ છે એમના મત મુજબ 5.56% વૃદ્ધિ રહી છે. એટલે કે ઘણી બધી ઓછી આપણે એવું કહી શકીએ. એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ મુજબ બેંક લોનની વૃદ્ધિમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે અને એ સૌથી લઘુત્તમ સ્તરે છે. નાણાકીય વર્ષ 2020-21માં બેંક લોન વૃદ્ધિમાં ફક્ત 5.56% જ વધારો થયો છે, જે 59 વર્ષનું સૌથી નીચું સ્તર બતાવે છે. કારણ કે આ પહેલા જોવા જઈએ તો 1961-62માં લોન વૃદ્ધિ હતી 5.38 હતી. હાલ કેટલી છે? તો હાલ જે આપણે જોવા જઈએ તો 5.56 છે. 5.56 છે હાલની. હવે આ સ્થિતિ એવી છે કે જે સરકાર એવું કહે છે કે COVID-19ની પરિસ્થિતિ છે તો એમાં લોનની જે એટલે કે જે ટાર્ગેટ છે તો એની જે પહોંચ છે તો એ પહોંચને પૂરું કરવા માટે એને અલગ અલગ પ્રકારના વળતર પણ આપવામાં આવે છે, અલગ અલગ રીતે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2020-21ની વાત કરીએ, નાણાકીય વર્ષ 2020-21 તો 20-21માં જે કુલ લોનનો ઉપાડ છે 109 પોઈન્ટ સમથિંગ 51 કરોડ જેટલો રહ્યો હતો, 109.51 કરોડ સમથિંગ જેટલો રહ્યો હતો. અને લોનની વૃદ્ધિ એ વર્ષ 2019-20ની સરખામણીમાં જોઈએ તો આ ઓછી છે. 19-20માં કેટલી હતી? 19-20માંથી 6.14%. 6.14 હતા જે હાલમાં કેટલી છે? 5.56 થઈ છે. એસબીઆઈ રિસર્ચ મુજબ બેંકોમાં થાપણો 2020-21માં 11.4% વધીને 151.13 લાખ કરોડ રૂપિયા રહી છે, જે 2019-20માં 7.93% થઈ હતી. નાણાકીય વર્ષ 2007-8માં લોન અને ડિપોઝિટમાં શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાઈ, એટલે કે સારો એવું એમાં પરફોર્મન્સ હતું. તે સમયે થાપણોમાં જ્યાં 22.4%નો વધારો થયો હતો ત્યારે લોન ઉપરમાં 22.3%નો વધારો થયો. જો થાપણ ડિપોઝિટ કેટલી હતી? 22.4%, એટલે કે 22.40%. તો એની સામે લોન કેટલી હતી? 22.30% હતી. એટલે ઓલમોસ્ટ આપણે કહીએ કે સરભર હતું, પરંતુ હાલ ખૂબ જ તફાવત વધ્યો છે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2020-21માં ડિપોઝિટમાં વૃદ્ધિ 11.40% રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં ડિપોઝિટ 135.71 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. પીએમ કેર્સ ફંડમાંથી દેશમાં કેટલા મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે? ખાસ યાદ રાખજો કે અહીંયા શબ્દ મૂકવો છે મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ લગાવવામાં આવશે કે જે પીએમ કેર્સ ફંડમાંથી. તો આપણા થશે 551.
પીએમ કેર્સ ફંડમાંથી દેશમાં 551 મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલમાં લગાવવામાં આવશે અને પ્લાન્ટ શરૂ થયા બાદ જિલ્લા સ્તરે ઓક્સિજનની જે સમસ્યા છે એને નિવારી શકે. હાલ જે પરિસ્થિતિ છે ઓટોની, ઘણા બધા મેસેજ ફરે છે, એમાં તમે જોયું છે કે પૈસાનો પાવર હતો, આજે આજે શું થયું છે, પૈસાની હવા હતી, હવે હવાના પૈસા થઈ ગયા છે. તો એના માટે આપણે એક કામ તો કરી શકીએ, ટ્રી બની શકે એટલું ટ્રી આપણે વૃક્ષારોપણ કરીએ તો બની શકે કે જે ઓક્સિજનની સમસ્યા છે, ઓક્સિજનની સમસ્યા એટલે કે જે આપણે જે બોટલમાં જે સિલિન્ડરમાં જે ઓક્સિજનની સમસ્યા છે તો એ કઈ રીતે આવી, તો કોઈ હેલ્થ બગડ્યું ત્યારે જરૂર પડે ને, તો હેલ્થ સારું હશે તો ઘણી બધી વસ્તુ આપણને ફાયદો થશે. આ ઓક્સિજન પ્લાન્ટ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હોસ્પિટલમાં લગાવવામાં આવશે. પ્લાન્ટના સાધનોની ખરીદી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. આપણે ખાસ નોંધીશું. હાલ આપણે જોવા જઈએ તો ભારતમાં 718 જિલ્લા અને કુલ 1003 જેટલી હોસ્પિટલો છે, જિલ્લા હોસ્પિટલો. એમાં એટલે એવું કહી શકાય કે દર 2 હોસ્પિટલ દીઠ એક ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ પહેલા પીએમ કેર્સ ફંડમાંથી 201 કરોડની રકમમાં 162 ડેડિકેટેડ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે આ 201 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. શેના માટે? તો 162 ડેડિકેટેડ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે કેટલી રકમ ફાળવણી કરવામાં આવી હતી? 201 કરોડ રૂપિયા. એ પણ પીએમ કેર્સ ફંડમાંથી ફાળવવામાં આવી હતી. આ પ્લાન્ટ પણ સરકારી હોસ્પિટલમાં ઊભા કરવામાં આવશે. એના માટે કાર્યવાહી ચાલી રહી છે. હવે જે પ્લાન્ટ લગાવશે તે પ્રેશર સ્વિંગ ઓબ્ઝર્વ ઓક્સિજન પ્લાન્ટ હશે. એટલે કે જ્યાં દરેક જે પ્લાન્ટ હશે એનો લગભગ ખર્ચ જોવા જઈએ તો 40 થી 50 લાખ રૂપિયા જેટલોનો ખર્ચ હશે એક પ્લાન્ટનો. અને હવામાંથી ડાયરેક્ટ જ ઓક્સિજન એને બનાવી, એટલે કે એને હોસ્પિટલ લઈ આ ઓક્સિજન લઈ અને સીધો હોસ્પિટલમાં એને મોકલી શકાશે. પીએમ કેર્સની આપણે ઓલરેડી અગાઉ વાત કરી ચૂક્યા છીએ. પીએમ કેર્સ ફંડનું નામ શું થાય છે તમારા વોટ્સઅપ તમારે કમેન્ટમાં આન્સર લખવાનું છે. પીએમ કેર્સનું પૂરું નામ શું થાય છે તમારે આન્સરમાં લખવાનું છે. એના ચેરમેન કોણ છે એ તમારે લખવાનું છે. અને એના સભ્યો કોણ કોણ છે એ પણ તમારે લખવાનું છે. સભ્યો તમારે એ રીતે લખવાનું છે, એનો હોદ્દો એટલે કે હોદ્દાની દ્રષ્ટિએ કોણ રહી શકે છે અને હાલ વર્તમાનમાં કોણ છે. ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક રાજન મિશ્રાનું તાજેતરમાં નિધન થયું. તેઓ ભારતના કયા ઘરાના સાથે સંકળાયેલા હતા? રાજન મિશ્રા એનું હાલમાં નિધન થયું છે, કે જે આપણા ભારતીય શાસ્ત્રીય ગાયક હતા અને તેઓ ભારતના કયા ઘરાના સાથે સંકળાયેલા હતા? તો બનારસ ઘરાનાના શાસ્ત્રીય ગાયક એવા રાજન મિશ્રા એમનું નિધન થયું છે. બનારસ ઘરાનાની સુપ્રસિદ્ધ જોડી એવી રાજન સાજનની જોડી એમના મોટા ભાઈ રાજન મિશ્રા એમનું દિલ્હીમાં નિધન થયું છે. રાજન મિશ્રા એમને ભારત સરકાર દ્વારા શાસ્ત્રીય ગાયક હતા એવા એમને ભારત સરકાર દ્વારા વર્ષ 2007માં એમને પદ્મભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું. એટલે કે 2007માં એને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો પદ્મભૂષણથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે એમણે જ્યારે શરૂઆત કરી તો 1978ના વર્ષમાં એમણે સૌ પ્રથમ જે કાર્યક્રમ આપ્યો હતો એ શ્રીલંકામાં એમણે જે કાર્યક્રમ આપ્યો હતો પહેલાનો પોતાનો પ્રથમ સંગીત કાર્યક્રમ આપ્યો. ત્યારબાદ ઘણા બધા એવા દેશો કે જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર, કતાર, બાંગ્લાદેશ, આ ઘણા બધા દેશોમાં એમણે કાર્યક્રમ આપ્યા હતા. રાજન સાજનની જે જોડી છે એ એટલે કે બંને ભાઈઓ એ એક સાથે કળાનું પ્રદર્શન કરતા હતા અને તેઓ માનતા હતા કે જે સંગીતના જે 7 સૂર છે એ કયા 7 સૂર? સા, રે, ગા, મા, પ, ધ, ની, સા એ પશુ પક્ષીઓના અવાજથી બન્યા છે. આ સૂર કયા છે એ પણ આપણે ખાસ યાદ રાખવા જોઈએ. અને તેઓ ક્યાંના વતની હતા? નિધન થયું છે એને હતા વારાણસીમાં એનો જન્મ થયો હતો. ભારત કયા દેશ સાથે વરુણ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યું છે? વરુણ યુદ્ધ અભ્યાસ તેમાં ભારત પાર્ટિસિપેટ કર્યું છે. આ વરુણ યુદ્ધ અભ્યાસ એ કયા દેશ સાથે છે? તો ભારત અને ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સની નૌસેનાઓ અરબ સાગરમાં 3 દિવસીય યુદ્ધ અભ્યાસની શરૂઆત કરી છે. આ દરમિયાન એડવાન્સ એર ડિફેન્સ એન્ડ એન્ટી સબમરીન જેવા નૌસેના અભિયાનો ચલાવવામાં આવ્યા છે. વરુણ અભ્યાસના 19મા સંસ્કરણમાં હાલ કેટલામું છે? 19મા સંસ્કરણમાં બંને નૌસેનાઓ વચ્ચે સમન્વય સાથે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય નૌસેનાના નિર્દેશિત મિસાઇલ પેનેટ્રેટિંગ ડિસ્ટ્રોયર કોલકાતા, નિર્દેશિત મિસાઇલ ફ્રિગેટ તટરક્ષક તલવાર અને ફ્લીટ આસિસ્ટન્ટ જહાજ દીપક આ કલ્વરી શ્રેણીની એક સબમરીન અને લાંબા અંતરના P-8I સમુદ્રી પેટ્રોલિંગ વિમાન એની ટુકડી પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. જો કે હાલ જે પરિસ્થિતિ છે કોરોનાની તો એને ધ્યાને લઈ અને ઘણી બધી સેફ્ટી મેજર છે એ બધી વસ્તુ ધ્યાને લઈ અને આ યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે. તાજેતરમાં નેલ્સન મંડેલા વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તાજેતરમાં નેલ્સન મંડેલા વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આપણો આન્સર થશે રૂમાના સહેગલ.
કે જો આંધ્રપ્રદેશના હૈદરાબાદની સોફ્ટવેર એન્જિનિયર રૂમાના સિંહા સહેગલ એમને નેલ્સન મંડેલા વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021થી એમને સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ડિપ્લોમેટિક મિશન ગ્લોબલ પીસ દ્વારા આપવામાં આવ્યો છે. કોને દ્વારા આપવામાં આવ્યો છે? તો ડિપ્લોમેટિક મિશન ગ્લોબલ પીસ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. વૈવિધ્યસભર સામગ્રી અને બિન બાયોડિગ્રેડેબલ સામગ્રીને રિસાયકલિંગ કરીને વિકાસમાં તેમના યોગદાન માટે એમને વર્ચ્યુઅલ માધ્યમથી એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે મિત્રો જોઈએ આજના આપણે ટોપિક વિશે વાત કરીએ. કસ્ટમ ડ્યુટીમાં આગામી 3 મહિના સુધી સ્થગિત કરવામાં આવી છે, એટલે હટાવી દેવામાં આવે છે. પરંતુ કયા સાધનો અથવા કયા ઇક્વિપમેન્ટ માટે? તો ઓક્સિજન અને તેની સાથે સંકળાયેલા જે અન્ય ઇક્વિપમેન્ટ છે તો એ કેન્દ્ર સરકારે કોવિડ-19ની આ પરિસ્થિતિ સામે જોવા જઈએ તો કોવિડ-19ની દવાઓ, ઓક્સિજન અને તેની સાથે જે સંકળાયેલા જે ઇક્વિપમેન્ટ છે એમાં કસ્ટમ ડ્યુટીને આગામી 3 મહિના સુધી હટાવી લીધી છે, જેથી આ વસ્તુને વધુ સસ્તી દરે અને ઝડપથી ભારતમાં લાવી શકે અને લોકો તેનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત હેલ્થ સેસને સરકારે માફ કર્યા છે, જેથી તેના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. ઓક્સિજન અને તેની સાથે સંકળાયેલી આશરે 16 જેટલી વસ્તુઓ એમાં કસ્ટમ ડ્યુટીને હટાવી દેવામાં આવી છે, જેમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, ફ્લોમીટર, રેગ્યુલેટર, કનેક્ટર્સ, ટ્યુબિંગ, ઓક્સિજન કેનિસ્ટર, ફિલિંગ સિસ્ટમ, સ્ટોરેજ ટેન્ક, સિલિન્ડર ટેન્ક, આ ઘણી બધી વસ્તુ છે કે એને અલગ અલગ રીતે આ પ્રકારની ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વેન્ટિલેટર સાથે સંકળાયેલી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી પણ માફ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હાલ જે લાઈવ બેચ ચાલી રહી છે તો લાઈવ બેચમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ કર્યા છે. હાલ લાઈવ બેચની સાથે સાથે તમને વિડીયો રેકોર્ડ ફ્રી આપવામાં આવે છે, જે એની સાથે સાથે મટીરિયલ્સ છે એ બુકબર્ડની ફેકલ્ટી દ્વારા બનાવેલું મટીરિયલ્સ પણ તમને બિલકુલ ફ્રી આપવામાં આવે છે. તો તમે જોડાવા ઈચ્છતા હોય તો આજે જ કોલ કરો 7575878699 પર આજે જ તમે કોલ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં જે આપણે જે ગેમ રમી રહ્યા છીએ, ક્વિઝ રમી રહ્યા છીએ, તો આ રહે તમારા માટેના પ્રશ્નો. ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021 અંતર્ગત રાજ્યમાં કેટલી ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી મળી છે? ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ડુંગર પર રોપવે બનાવવાની જાહેરાત કરી? તાજેતરમાં જારી થયેલી જેન્ડર ગેપ રિપોર્ટ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે? વર્ષ 2019નો દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો આ 4 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે તમારે લખવાના છે. અને ગઈકાલે જ આપણે ક્વેશ્ચન પૂછ્યું હતું ખાખીની ખુમારી, તો આ રહે તમારા માટેનો આન્સર. સીઆરપીસીની કલમ 83, સીઆરપીસીની કલમ 83 શેના માટે છે? તો સીઆરપીસીની કલમ 83 છે ભાગેડીનું મિલકત જપ્તી. આપણે આગળ વાત કરેલી છે કે દંડ કેટલા છે, તો એક તો છે મૃત્યુદંડ છે, ત્યારબાદ છે આજીવન કેદ, ત્યારબાદ છે કેદ. કેદ એટલે શું થશે? સાદી કેદ અને સખત કેદ, અને સખત કેદ એનો જ એક ભાગ એટલે કે એકાંત કેદ. ત્યારબાદ થશે મિલકત જપ્તી અને બીજું છે દંડ એટલે કે રકમ, રોકડ રકમ ભરવાની થાય તે. તો આ 5 પૈકીનું જે મિલકત જપ્તી છે, તો મિલકત જપ્તી તો જે વ્યક્તિ ભાગેડુ છે એવા ભાગેડુ વ્યક્તિની મિલકત જપ્તી બાબતે કલમ 83માં કહેવામાં આવ્યું છે. ચલો, તો આઈ હોપ કે તમને આ ક્લિયર થયું છે. અને આ રહ્યો તમારા માટે આજનો સવાલ. સીઆરપીસીની કલમ 82 શું કહે છે? કલમ 83 વિશે આપણે સમજ્યા. હવે જોઈએ 82 વિશે તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે. તો મિત્રો, આ હતા આપણા આજ રોજના મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.